ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. આજે છે ગુરુ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાને આપ સૌને શુભેચ્છાઓ. આપણે પહોંચી ગયા છીએ યાત્રાધામ શામળાજી તમામ મિત્રો સાથે કવરેજ કરવા માટે. સમીરભાઈ, સંકેતભાઈ, દેવાંગ કુમાર, અમિતભાઈ ઉપાધ્યાય અને તમામ જે અમારા વરિષ્ઠ પત્રકાર છે વિપુલભાઈ, શૈલેષભાઈ બધા પહોંચી ગયા છે શામળાજી, રાકેશભાઈ ને બધા. અને ગુરુ પૂર્ણિમા સુધી આશીર્વાદ તો લ્યો અમારો. ચોક્કસ લ્યો આપના આશીર્વાદ તો. જી જી આપના ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર. વાહ વાહ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તમામ પરિસ્થિતિમાં સુખ હોય, દુઃખ હોય, તકલીફ હોય, સમસ્યા હોય, એમાં સાથ આપતા જે મિત્રો છે ને એ પણ ગુરુ બરાબર જ ગણવામાં આવે છે. દિવસ રાત આપણી જોડે રહેતા હોય, પરિવાર કરતા બી આપણા જોડે સમય વધારે વિતાવતા હોય, જ્યાં મિત્રો હોય ને ગુરુ બરાબર જ ગણાય. પરમ ઉપકારી, વાહ વાહ. સિર પર પંજો તમારો, તમે ગુરુજી મારા ઉપકારી. બોલો શામળિયા ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. શામળાજી પહોંચી ગયા છીએ આપણે. ખાસ કરીને આજે કેવું છે કે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ શામળાજી પહોંચી રહ્યા છે. શામળાજી અને અહીં જે લુસરા ખાતે આવેલી જે સમાધિ છે ત્યાં પણ દર્શન કરવાના ગુરુ પૂર્ણિમાએ. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. કેમ છો મિત્રો? આપણે પહોંચી ગયા છે યાત્રાધામ શામળાજી. મારી પાસે તમે જોઈ શકો છો ભગવાન શામળિયાના મંદિરે ભક્તો મોટી સંખ્યામાં અહીં પહોંચી રહ્યા છે અને ભગવાનના દર્શન આપણે જોઈ શકો છો આ ડિસ્પ્લે ઉપર. હાલ જ ભગવાનના દર્શન ખુલ્યા છે શણગાર બાદ અને હાલ આ મંદિરનો માહોલ છે. મંદિરમાં લાંબી કતારો જામી ચૂકી છે અને ગુરુ પૂર્ણિમાનો વિશેષ મહત્વ છે. એટલે કે આજે ભૂપેન્દ્રભાઈ પટેલ જે ગુજરાતના સીએમ છે તેઓ અહીં પહોંચી રહ્યા છે. સાથે જે લુસરિયા ખાતે સંત સુરમલદાસજીની સમાધિ છે ત્યાં પણ તે સંતોનું સન્માન કરશે અને આ જ પ્રકારનો માહોલ યાત્રાધામ શામળાજીમાં તેઓ ત્યારબાદ અહીંયા પહોંચવાના છે અને દર્શન કરશે. શૈલેષભાઈ આપણી સાથે છે. શૈલેષભાઈ, ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ, શું કહેશો? ચોક્કસથી હાર્દિકભાઈ, આજે જગતગુરુ એટલે કે ગુરુના દર્શન કરી ભક્તો પાવન થતા હોય છે. કોઈ એ કાયાથી, મનથી, વચનથી કોઈ પણ રીતે ગુરુ કર્યા હોય છે. જ્યારે જેના કોઈ ગુરુ નથી એ ભગવાન શ્રી કૃષ્ણ સમગ્ર જગતના ગુરુ છે. ત્યારે કૃષ્ણ નગંદે જગતગુરુ એવા ભાવ સાથે ભક્તો ખૂબ લાંબી સંખ્યામાં, મોટી સંખ્યામાં અબાલભૂત સૌ કોઈ મોટી સંખ્યામાં શામળિયાના દર્શન કરી અને ધન્ય બન્યા છે. ચોક્કસ, ખૂબ સુંદર. અને બધા મિત્રો આવી ગયા છે, જોઈ શકો છો આપ. વિપુલભાઈ, હાર્દિકભાઈ, જય શામળિયા, જય શામળિયા. બોલો, આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે. આજે ગુરુના જે દર્શન અને પૂજનનું મહત્ત્વ છે. વહેલી સવારથી અહીં ભગવાનના ભક્તો તમે બતાવ્યા જ હશે મોટી સંખ્યામાં પોતાના ઈષ્ટ એટલે કે શામળિયા, જે કૃષ્ણ વંદે જગતગુરુ એટલે કહેવાય કે જે જગતનો નાથ છે એના શીશ નમાવવા માટે આજે શામળાજી ખાતે ભક્તો હજારોની સંખ્યામાં ઉમટવાના છે અને અહીંયા દર્શન કરી રહ્યા છે. ખૂબ સુંદર. બધા મિત્રો કવરેજ કરી રહ્યા છે અલગ અલગ અને ભગવાનના દર્શન માટે ભક્તો આનંદ રહ્યા છે. કહેવાય ને કે ધોળી ધજાવાળું, મારી પાસે જોઈ શકો કે ધોળી ધજાવાળાનું જે મંદિર છે ભગવાન શામળિયાનું નિજ મંદિરમાં સુંદર માહોલ છે. ભજન વાગી રહ્યા છે. ભજન સંગીત સાથે આ ભક્તો મોટી સંખ્યામાં લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે. આપણે અહીંથી જે સુરમલદાસજીની જે સમાધિ છે ત્યાં પહોંચી રહ્યા છે, જ્યાં સીએમ આવી રહ્યા છે. જરૂરથી બ્લોગમાં જોડાયેલો રહેજો. પબ્લિક સેટિંગ એટલે એરિયામાં શામળાજી એટલે શામળિયા ભગવાનનું આટલું દિવસનું આટલું પબ્લિક. લોકો મજામાં. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ સુરમલદાસજીની જે સમાધિ છે, રામજી મંદિર છે ત્યાં પહોંચ્યા છે. સામે દેખાય મંદિર. સીએમ હજી પહોંચ્યા નથી. સીએમ થોડી ક્ષણોમાં પહોંચશે. આપણે પહોંચી ગયા છીએ.
આજરોજ સંત સુરમંગલની સમાધિ ગુરુ પૂર્ણિમાનો પાવન પ્રસંગ અને આ પ્રસંગે આપણા ગુજરાત રાજ્યના ગુરુદ્વારે મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા આગળ ઉપસ્થિત થઈ રહ્યા છે. મારી દીકરીઓ આપણા મુખ્યમંત્રી સાહેબને એક સાથે આપણે સતી સુરમંગદાસ મહારાજની જય તપોધૂણી એવા તપોસરના ધૂણીના દર્શન કરશે. દાદા ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ. ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ. આજે અમે પણ અહીંયા ગુરુ પૂર્ણિમા નિમિત્તે દર્શન કરવા આવ્યા છીએ. આ ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર છે કે બધા સારા હતા બીજું સારા બધું સારું સરસ થઈ ગયું. એટલે સારું અરે હેડારો યાર ગાડીઓ. મિત્રો જો સરસ મજાના આપણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે એમને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી લુસડિયા ખાતે આપણે પણ જોયું. ખૂબ જ મજા આવી ગઈ અને ખૂબ સરસ રીતે એમને પણ શુભેચ્છાઓ પાઠવી. મીડિયાને બાઇટ્સ આપી, આમ તો આપતા નથી પણ મીડિયા સાથે મીડિયાના અરવલ્લીની મીડિયા સાથે વિશેષ પ્રેમ છે એમને. અને સાથે જ અમારા સમીરભાઈ અમારું જે એસોસિએશન છે એના વતી સન્માન પણ કરી આવ્યા મુખ્યમંત્રીશ્રીનું. એટલે ખૂબ સારો દિવસ રહ્યો. હવે યાત્રાધામ શામળાજી ખાતે સીએમ જઈ રહ્યા છે, આપણે એમની પાછળ આપણે જઈ રહ્યા છે કોનવે પાછળ તો પહોંચી હોટલે એ દિન રાતે ગુજરાતના સીએમ મુખ્યપ્રધાન સંત સુરમલદાસજીની સમાધિ દર્શન કરી અને શામળાજી પહોંચ્યા છે. શામળાજી ખાતે આપ જોઈ શકો છો. અને આ જે મુખ્યમંત્રી છે એમની ગાડી પડી અને કાર્યાલયમાં બેસી અને હાલ ચર્ચા કરવામાં આવી રહી છે. અને આ એમનો કાફલો છે, આપવા તમે કાફલો જોઈ શકો. ખાસ કરીને કેવું છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન કાળિયા ઠાકોરના દર્શન કરી અને એમને પણ પૂજા અર્ચના કરી અને દર્શન કર્યા હતા. રમેશભાઈ ને બધા મિત્રો બધા ઉભા છીએ, ચણા ખાઈએ છીએ, ભૂખ લાગી છે. નાસ્તો. દાદાજી જય હો. ઓકે અંકિતભાઈ મિત્રો જો આજનો જે વ્લોગ છે આપણે પૂરો કરીએ છીએ. આજે ગુરુ પૂર્ણિમાનો ખૂબ જ પવિત્ર દિવસ હતો. તમામ જેને ગુરુ માને છે એમની પૂજા કરી, એમના દર્શન કર્યા
એમ આપણે યાત્રાધામ શામળાજી ખાતે ન્યૂઝ કવરેજ કરવા માટે ગયા હતા. સાથે જ આપણા જે હીરાદાદા છે ત્યાં પણ ગુરુ પૂર્ણિમાના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અલગ અલગ દેવરાજ મંદિર છે, રાજપુર રામદેવજી મંદિર છે, એમ અલગ અલગ સાલમપુર છે, અલગ અલગ મંદિરો છે કે જ્યાં આ પૂજા અર્ચના કરવામાં આવી હતી ગુરુ પૂર્ણિમાને લઈને. તો ચોક્કસથી સૌને શુભેચ્છાઓ આપણે સવારે પાઠવી હતી અને હોપ કે વ્લોગ આપને પસંદ આવ્યો છે. ગુજરાતના સીએમ આપણા વ્લોગમાં આવ્યા છે, તો હોપ આપને વ્લોગ પસંદ આવ્યો છે. વ્લોગ પસંદ આવ્યો તો જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વ્લોગ જોવા માટે આપ સૌને રામ રામ. જય માતાજી.